મેઠા ભાઈ આ ભાઈઓને ભેગો કરવાનો કોઈ કારણ ખરું? શમ ભેગા કર્યા છે કે હળો? કારણ કહું છું હું, હજી આપવા દો, એક ને બાકી જ હજી 4 જણા જ છીએ. અમારે શોખ જવાનું હોય. હા, હવે તમારે શો જવાની અમને ખબર છે. આ શ્રીપુરા જવાનું હે કે ટાઈમ થઈ ગયો છે હવે તમારે શોખ જવાનું હે. તમે તો મોટા પેલા એ ખરા કે દારૂની વાત તો કરતો જ નહીં. વધારાને બોલે એ ઊંધી વાત ના કરતો ભાઈ. જો બસ તમારા કારણે તમારે હોભળવું પડે છે બધું કુટુંબમાં. કશું શીખ આલો છો કે નહીં હાલતા ને આ બેવાને? એક સમય છે ઘર હતો આપણે નોમ હતું ગમમાં, પણ થોડો હરખું પકડ કે પણ આમાં હરખું પકડમાં લપસી તો બીજો ભાગી જશે. આયો મારો વાઘ આયો. વાઘ કરીને તો ભાજી નાખ્યો, એ જુદો કરીને મેલ્યો છે. વાઘ આવ્યો. આ ભાઈ મજામાં? હા, બાજુમાં જ બેસ. હા હોય બેટા બેન બે. વાઘ મોની બકરી કરી તો ખબર નહીં, બકરી કઈ નાખી છે ને જુદો અને પાછા કે વાઘ આવ્યો. ભાઈ તો કુદરતી હતું, જે થવાનું હતું થઈ ગયું. એ કુદરતી વાળી કુદરતી કર્યું તારી તો કુદરતી થઈ ગયું તાર હું કોઈ જાતે કરીને બાજ્યો છે, જાતે કરીને કોઈ બાજ્યો છે. જાતે જ પડ્યો છે કે પીવાનો નાટક જતો નહીં એટલે લસણ ખોટો છે એટલે બસ પીવાની જ વાતો કરવાની. પીવાની ભાઈ બધી તલ જો તમારા કારણે તમે ત્રાસી ગયા છીએ બધા. તમે આ બધું આ કુટુંબ ભેગું કરવાનું કારણ શું છે એમ કહો ને મને. એ કારણ તમારે બે જ છો, તમારે બે ના લીધા જ કુટુંબ ભેગું કરી છે. આ પોચ ભાઈ એટલે જ ભેગા થયા છે, ચોખ્ખી વાત છે. તો તું કુડાડો મોટા ભાઈ બોલો. એ નિયમમાં રહેવું પડશે. પછી તું કુડાડી નહીં, પછી બોલેલું ગળવા નહીં પાછા એવું ના મતતા. હું કેવું ખાટા પણ અમે બે જણા હોકી પીતા હતા, મને શાણે નળ્યા. અલ્યા એ તમે પીવો છો ને આબરૂ અમારી જાય છે, અમારી આબરૂ જાય છે. તમારે તો શું પડવું છે? કોઈ કોઈ તરત કે ભાઈ આ મેઠાદાર ભાઈ તો પીણું પડી રહ્યો તો કે પીણું વાઘો પડી રહ્યો તો કે પીન બરોબર. વાઘને બોલા ઘાટા મારે કહા જો એટલા છે ને. હવે જો તમારે રહવું હોય ને અમારા અંગાથી ભેગું ભાઈઓમાં તો આ જે નિર્ણય થાય ને એમાં તમારે માન્ય રાખવો છે. બોલો માન્ય રાખશું ભાઈ, હડો ને. તે દાડા પી જેલા તે કેવું કે ખબર છે કે અમે તમારા પૈસે પીએ છીએ. અમારી ઇજ્જત જાય છે, મેં કઈ કીધું? તમારી હું ઇજ્જત હોય? ઉલ્યા પીવો છો. પાયલીની ઇજ્જત છે તમારી. બોલો હલો. તમારે જે નિયમો હોય કયો ને, મને તો હાથે રભરાતું નહીં, દુખાય છે. હા ગાયો. અને મારી માની છો કારણ જો પછી એમાંથી નિયમમાંથી કોઈ આગો પાછો થયો ને તો હોણસ્યો ઊની કરીને બેડામાં ડોમ દો. ઉપ ઉપ ડોમ દો પાછી. બોલો હલો. પાક્કું કર. મારી વાત આપણો વાત કરે ને આ મને જ બગાડ્યો છે. તાણે આ મોટાને મને બગાડ્યો છે. કોણ શું નહીં કરવાની કી છે તે પછી નિયમ એના ઉપર જ લાગુ કરવાનો. નિયમ તોડે છે ને પેલે હા ભાઈ, હું કેવું ખાટા છોકરા છે એવું પડજો પાછા. આપણા કુટુંબમાં જે છે ને દારૂનું દૂષણ કાઢવાનું છે અને એના માટે નિયમ બનાવવાનો છે. એમાં તમે સંમત થાઓ તો આપણો નિયમ કીએ. બોલો હળો. અમે તો સંમત જ છીએ. હા અમે તો સંમત જ છીએ. સેવો ભાઈ બતાવવા પડજો. જે નિયમ તોડશે એને પેલી ભાજી ના છે તો ભાજેલું છું. બોલો બસ બોલો હળો. ઓબળો આપણા કુટુંબમાં જે પોચ ભાઈઓ છે એના છોકરા તું પડજો. હા બોલો તો પડી જાય. આપણા કુટુંબમાં હવે દારૂ સદંતર બંધ કરવામાં આવશે. આપણા પોચ ભાઈઓ બરોબર. બીજાની વાત નહીં કરતા, આપણા પોચ ભાઈઓની બરોબર છે. આપણા કુટુંબમાં આપણા આપણા છીએ ને અમે પોચ ભાઈઓ બરોબર. બીજાની વાત નહીં કરતા અમે બરોબર છે. એમાં તમે બંધાતા હોય તો કયો. હા બરોબર બરોબર છે. અને જે આ નિયમ તોડશે એને 5000 રૂપિયા શિક્ષા થાય. બરોબર છે. બરોબર. લેબડા બંધવાના છે. લેબડા નહીં, જે દારૂનો નિયમ તોડશે ને એને 5000 લેવામાં આવશે. હા દંડ લેવામાં આવશે. બરોબર છે. વાતો કરે તો ફટ લઈને આવડી બાબડી. પછી એ છે ને પૈસા 5000 કોઈ મારા ગીધામ કશી એવું ભાઈ આ કોઈ નહીં લઈ જાય. બરોબર છે. એ પૈસા માતાજી મેળવાના છે. આપણા મંદિર છે ને એમાં, એટલે નવરાત્રી ના કોમમાં આવે એ વખત. બરોબર. બોલો હળો તમારે જે કેવું કે હળો. પાછા નિયમ તને લાગુ પડશે, પાછો યાદ રાખજે. બધો ને નિયમ પછી કહે ને બસમાં સોટો લે છે અને પછી કહે ને કે ભાઈ આ નિયમ લાગુ નહીં પડતો, એટલે ખોટું પડશે. ગલફડો ફોડી ના આવ્યો. એનો છોકરો તો આખો દાડો કે નહીં પીતો નહીં, તારો છોકરો તો પીપીને ફળી રહેશે. કેનાલમાં ઊંધા પડી બુઢિયા તો નિયમ બધાને લાગુ પડશે પાછા. બધોને આ પોત ભાઈઓના વસ્તાર જે છે આપણો એ બધોને લાગુ પડે. રારાશમ બી હોય છે, બોલતા નહીં કોઈ. એ હંગણ બોલે એરા તો રાતી ખોનગી કરણ છે. તો તમે વભળો કરવા ભાઈ આ નિયમનું પાલન કરજો.
આખી રાત બસ તબલો કૂટવા જાય છે અને પાછો રાતે આવે કે એક પોટલી લઈને કે હું તો કશું નહીં કરતો બસ ડોશી કે લાય હું તો ખાઈને હુઈ જાઉં પણ ડોશીને ખબર પડવા દેતા નહીં પીવું છે રાય એટલે નહીં બોલતા આપણા પૈસે પી નડીએ છીએ બોને અમે હોમી સાચી પીએ વાત કરે ને પૈસા બાપુ. તમે તમારા પીવો છો લ્યા, પણ ઇજ્જત અમારી કાઢો તો હંગાત. હારે અમે નહીં જાય હેડો વાઘા જાણા છો એટલે કોઈ બોલતો નહીં હોય. હારું કરવાનું છે કાર્ય, નકર એક કીઠું હમણાં પતી જાઓ. વાગા બાદા પુરાજી શાંતિ રાખો. તમારા બેનો ના તાકતી ના જોઈ રહ્યા છે 2 કલાકથી. મને વાઘ વાઘ કઈ ના આગળ કરે છે વાઘ વાઘ કરીને તો જુદો કર્યો છે ને. હોભળો અમે સરબી જળી છે તું એ શાંતિ રાખ. કોઈ દૂધ ના ધોયેલા નહીં તમે. સારે નહીં પીતા સોના સોના એ તો બંધ કર્યો બાર સારે મહિના થયા. સાર એક હારો નહીં. વણ મારા સિવાય પોતે વળઠો પણ કોઠો નહીં અપડાયો. બાની સિસ્ટમ હઈ રહ્યો છું હું. બધા પણ સાચો કરવા નીકળી પડ્યા છો. બોલો આ વાત જે કરી એમાં તમે બધા સંમત છો? આવ સંમત અને જો કોઈના આપણા પોસોમોની કે આપણા છોકરો મને કોઈને પીધો તો 5000 રૂપિયા એ મંદિરમાં એના હગા હાથે મેળવરાય. અને એમાં કત્તીએ કોઈનું નહીં ચાલે. આ બધો નિયમ લાગુ પડશે પછી બધો ને વાહ. એના છોકરા સુધી. આપણા કુટુંબમાં બધો નહીં વળી છે બોલો છો રેડી બધા? રેડી એટલે અમે તો રેડી પણ હેરા રેડી ના થઈ જો જો ફૂલ ના થઈ જાય તો પણ પોસ મેલાવશું ને. તો અમે તો હું બકરોની લેડીઓ છીએ એ કાઠું કર્યું યાર હું તો કહું છું કે આપણા બેના તો કાઠું છું આપણે થોડું ચાલશે નહીં કરશું ચાલશે કોક કર્યું બોલો તાર જે કહેતા હોય નિયમ બોલો નહીં આ નિયમ ઘડે રહ્યો. હા. 5000 રૂપિયા જે પીવાય એના હગા હાથે મંદિરમાં મેલાવાની જવાબદારી મારી. બરોબર હવે રહી દો આ મેલવા પડશે. ચા પીવો છે પીવાય તો ખરું. ઇન્યા હા કાશી કે ચાલ હમણાં પેલું હોય તો ફટ લઈને પોકી જાય એમાં તો પટીઓ મારી નાખે છે કે પીવો છે એટલે પેલો પેલા વાટ જોઈને ના હા ના હા એમાં કેટલી કંજુસાઈ કરે છે. નિયમો રજો પાછા એમાં તો 50 નો હોય તો રોજ ના વાપરી નાખે એ બંધ તો જો પાછું ખળા બધું આવશે ને દાડા પછી કહેતા ના તમારા છોકરાએ પીવું છે કશો વાંધો અને હોભળો અમે પીએ છીએ એટલે અમારા ઉપર આ બધું નાટક કર્યું છે અમે 2 જણા પીએ છીએ એટલે હોભળો. ચાલે રે ટીનિયા એકબીજાની છુપા છુપી ના રાખતા કે મારું તું ના કહેતો ને તારું હું નહીં કહ્યું. હું ના કરતા પાછા. અમારું કઈ એવું કરવું પડે છે એવું ભાઈ એક કામ કુટુંબમાં સારું કરીએ થતું અમે તો રાજી જ એ છીએ અમદાવાદમાં એક મશીન મળેલ માગાઈએ એટલે ઓન તપાસ જ કરી લેવાની ગમે તારે ખબર પડે અહીંયા દારૂ આપણા પણ આવે માટે છે, છે. આપણા મશીન માટે. મંગાવું આપણા બેના ઉપર રીસે નહીં પડતા રે હું તો કોઈ જે પીવાય ને તપાસ જ લેવાને એવું લાગે તો શંકા મોઢા પડે. પરથી ખબર ના પડે ના તમે કોઈ તો કહેવા વાળું ના મળે તમે મોઢા અંતર સોપડી દે એવા છો આપણા બાપા સદાભાની ગોમમાં કેટલી આબરૂ હતી લ્યા. તમે ખોઈ ન ખાઈ, તમે ખો વળાઈ. હા અમે તો કાયમ તેમાં અને થોડું કે યાર તું એ સામોય કંજુ છે કરે ખું. ઓવરોનું કાઢ્યું છે પણ અમાર તો યાર 5000 ફાઇન છે કને ઇંગ્લિશમાં વેપારી ઘણું દંડ છે અમારે તો 5000 દંડ કર્યો છે મંદિરમાં મેળવાના 5000 એટલે અમે એપી બંધ કર્યો ભાઈ બંધ, જય બંધ. માતાજી જય શ્રી કૃષ્ણ પાપડો એય આ વા એવા ફોન આપવાના જોવું ને કોના બાર રસ્તામાં મગાવતા ના પાછા કહી દીધું હો અમે તો જો ઘેર એના પી અમે જહુ તાણા હાલ છે કે હા ઈ કાઢવા વાળા તો કાઢે અમે તો એને એનું અમે કોઈ દારૂ લઈને ઘર અમે થોડા બાર કઈ નાખીએ કઈ પીઠા પણ જવાનું જ નહીં ને બસ થઈને પણ જવાનું અમે નહીં જાવીએ હા, એ તમે રસ્તા બોલો. તો ખોખોમાં પાર્સલ કરાવો એવા છો લ્યા. તમને બેનું તો હું ઓળખું અમે કે? નહીં જઈએ અલ્યા તે વખત છે ને આ પેલા છે ને શેવુભાઈ આ કે ફ્રેક્ચર થઈ ગયું છે ને એમાં પેલા બાટલામાં દારૂ લઈને આવેલો બોલો આ તો મોણો ગહવા મંગાયો તો કોઈ કોઈ પીવા નતો મંગાયો એ માલિશ કરવા મંગાયો તો આ શાંતિ રાખ છે. પેલો માપનું બોલો, પેલો આજુબાજુ બધો નહીં સંભળાવે. ઓહો પેલો અમો પીવો હોય તો પીજો, પણ 5000 રૂપિયા જો કોઈ પાડશો પીધેલો તો 5000 રૂપિયા હાગા હાથે મંદિરમાં પણ મેળવવા આમાં પડે. દારૂ પીવો જ નહીં તો પીવું હોય તો પીજો તે તાર. આ કીધું તો અલ્યા, હું તો એવું કહું છું રોજ પીવો અને 5000 મેલો બરોબર છે રોજ પીવો અને 5000 લાવજો બરોબર? ઘર ખાલી થાય ને એટલે ખબર પડે. ભાઈ ભાઈ હેડો એ સભા ઉલરી દે હેડો જેમ તમે બે જુદા પડો પેલા તો. આવો વેરાઈ ગયા તમે હેડ શું કોઈ સભા ઉલળી નહીં અમારે બીક છે 5000 મેલવાની પબડો તો સભા ઉલળી નહીં હવે નિયમનું પાલન કરજો કરીશું બરોબર છે? પણ હા? કઈ નાખશું હું સવા કા હોય ને હવે 15 મિનિટ કરી 15 મિનિટ ફોન પાછો આગળ હું કહું છું આપણા બેન તો હારો ડખો આવ્યો કાઠું જ થયું હારું હે કાઠું થયું તો પીવો એક કોપ બાપા જડો છોકરા બે થોડી બે છે આ તાર ભાણે થોડી વાત કરી હું કહું હા આજ હોજ મારે વરિયાળી ઉતારું છું
તો ગમે તે તું કદાચ ગોમમાં હમો જોઈ ને તો 2 ઠેલી લેતા આવજો મને શું ખબર પડશે આપણે. હું તો કહી દઉં. હા હું તો કહી દઉં તઈ ભાઈ કહી દઉં તો હું પીવું છું. વાહ તે હું એ કહી દઉં. હા તે તમારી માની છો કે મારે કોઈ જીભ નહીં હારી ભગવાને હું એ કહી દઉં કે આ દાઢિયા ની પીઠો છે હડો લઈને આ ઘેર અને 5000 દંડ લ્યો. નહીં પીવું તે અમારે નહીં પીવું. મારે નહીં તું મારા પેટમાં પેન્ટ પગ લોબા કરવાનો વાત કરશે. હું આપણા બેની વાત કરું છું કે કોઈને ખબર ના પડે પાછું કે હું તો કહી દઉં. તે હું એ કહી દઉં. હું કહી દઉં. હા તમને હેરજો ને વગર મને કારણ કેટલું બોલ બોલ કરો છો રાત્રે બૂમો પાડશે પછી આ રાતે બૂમો ના પાડું એના માટે છોટો લેતો તો મારો બેટો કહી દઉં કે સારું કરજો દારૂ બંધ કરે હેડો બંધ કરી દે અને કહી દઉં પાછો હું હું એ કહી દઉં. ના હવે તો હું કહી દઉં. અને મારી માની છોકરાને રોજ સવારથી મોર્નિંગ હોવા સુધી હું તારી સિક્યુરિટી કરવાનો. તારી સિક્યુરિટી કે દાઢી ડબલું લઈને જાય તો હું તારી શીરી હું તારું ડબલું ચેક કરી લઉં કે ડબલામાં માલ નહીં ભરો ને ડબલામાં તો દારૂ નહીં ભરો ને પાછો કહેશે હું કહી દઉં. હું એ કહી દેવાનું. હું એ કહી દઈ. હા હું કહી દેવાનું. હું એ કહી દઈ. છોટો પીવાનું શોખ મેં કરે તો મારો બેટો હું તો કહી દઉં તો હું શું કા બાકી રહે હું એ કહી દઉં. બંધ કરી દો બધું સારું થયું છે જીવાડો. આ બધું બંધ કરી દો આ નિયમો ઘડ્યા છે તે અલ્યા નિયમો હોકે બંધ્યા નિયમો ઘડ્યા હોય તો હું કોઈ નિયમનું પાલન નહીં કરું વાત કરે છે. 5000 રૂપિયા નથી લાવવા તારે મોંઘવારી ના માં શું જે તલે ટીમી તમે આ નતા આપણે બધા ભાઈઓ આપણે ભેગા કર્યા હતા મીટિંગ હતી ચમ આ દારૂ બંધી કરે ને એ કુટુંબમાં નવું નાટક ચાલ્યું છે 5-5 જણા ભેગા કરીને એ સારું કર્યું અને એ બહુ સારો નિયમ ઈઓની જે બંધી કરી છે ને એ બહુ સારું કર્યું. 5000 રૂપિયા મારે દંડ મેકવાનો જે પીવે ને એને 5000 રૂપિયા દંડ મેકવાનો ને એ દંડ 5000 રૂપિયા ખરા ને એ મંદિરમાં મૂકી દેવાના બહુ સારું કર્યું મને તો ગમ્યું. નહીં પીવું છે પણ આમાં અને આવતે જતા નહીં છોય નહીં જાઉં. અને ઓની સત રાખજે તું. રાખજે લે હેડો હવે ખાવાનું થઈ ખાઈ લ્યો. તો ખાઈ લેડો અમારે કા ઓર રાખવી છે અમે તો ગમે તો બેહો છો બેહવા દે આ તડક આખો દાડો બસ ગરમણ મારે તો આ વકણ પાઠો પડી ગયો છે બૈડામાં. પણ એ ખાઈ લ્યો પણ પેલી દવા ગળવાની અરે છે. તમે 2 જણો ખાઈ લો હું ખાઉં છું. ડોક્ટરે 3 વાગે કીધી હા દવા ગળવાની તમે 2 જણો ખાઈ લો દોડો. શું કીધું 5000 દંડ થયો અલ્યા ભાઈ હું કામ આમ કરે છે કે હમણાં હાલ બીજો હાથ ભાજી નાખશે હમણાં હું કા હેરાન કરો છો એ હેડો જલ્દી ખાવા. એ તમે 2 જણો ખાઈ લ્યો માન દીકરો 2 હું તો ખાઉં છું પછી મારી માની છોકર હારો વધારતો નહીં પણ આટલો ઘૂંટડો ખાલી મરી ગયો હોત ને તો મજા આવે. એ તમે ખાઈ લો આપણે ડૉક્ટરે આગુ પાછું ફરવાનું કીધું છે મને ત્યાં આટલા મોટા મારું છું. મારી માની છોકર આ ખાઈ એટલી ગોળ તો પેલા રૂપસાની કણ થઈ હા વળી શોથી આવેલું આવું થાય છે હા આવું થાય છે શ્યા ભાઈ આપ આયન આવું કરે છે આ પેલા ડૉક્ટરે કીધું છે કે તમને ફ્રી ટાઈમ મળે ને ઓ બેઠા ના રહેતા કે થોડું તમારે ને દોડવાનું. ઓમ ઓમ દોડ એટલે હું જોઉં એ મને ખબર પડે છે હું અહીં લખેલું નહીં કા ગોડો છું આ વેળ હાલી છે વેળ એમાં હાલી વેળ પણ? ફોટો પડે નહીં હોય કા એક વેળ હાલી હે પગમ અમારે બીક નહીં હોય 5000 દંડ ભરવાનો છે મને બીક છે આપણને તો ડૉક્ટરે કીધું છે કે થોડું આગા પાછા થાય ને તો આ શરીરને તમારે નસો બસો ખુલ્લી થાય. અને જવું હોય જા પોસ તૈયાર રાખ હું અહીં જ બેહું સ્વ જવું નહીં મારતો હું સોનીમાની ઘરમાં પે ઘરમાં તો હેડ એક્સરસાઇઝ કરે છે કે તો ડોક્ટરને કીધું છે વેળ હાલી છે લામણા વાળીને હું છું વજાઈને છાયડા કરું મારો બેટો પીધો નહીં ને તે આખો મગજ ફરે છે અને પીવું તો પાછું 5000 રૂપિયા ભરવા પડે. તારો આજે બેટા બોલો દેશી પડ્યું છે હું શું દેશી વેપાર કરું તો ઇંગ્લિશ ઇંગ્લિશ તો ઇંગ્લિશ કેટલા પૈસા થાય 500 રૂપિયા લાવ ઇંગ્લિશ ની બોટલ ઇંગ્લિશ પીવાનો હવે બે પૈસા તો હું આલું છું. અંગ્રેજી ચોપડી પૂંઠો વાળી અને
ગણિત વિજ્ઞાન હું તો ચોપડા પંડાળ વાળો છું તે લાવું. એ તું વધારે બધો બધા એટલે હવે ભણવાનું ચાલુ કર્યું 70 વર્ષે ભણવાનું ચાલુ કર્યું અંગ્રેજી પણ હું તો પડા ને શીખવું પડે હતા બકાવું રાબુ હું જાઉં. એટલે મંગાઈ દઉં ચોપડી તા જય ગુરુ મહારાજ. હું બકાવું છે તું મને બકાવું છે અને ઇંગ્લિશની ચોપડી મગાવે છે કે ઇંગ્લિશ મગાવતો તેમ કે ચોપડી બોલવા બાકી હતું તું આવી ગયું છે. તું બકાય ને ભાઈ જાણે ભણવાનો તું તાણે નહીં ભણે અત્યારે તો હું અંગ્રેજીની ચોપડીઓ મગાવતો હોય હાલ ફોન આવ્યો છે દુબઈથી તો ઇંગ્લિશ શીખો 500 રૂપિયા પડ્યા છે મારે નહીં પૈસા તરત જઈને 5000 તરત લાવું. પીવો તમે પીવો એક વખત પીવો પછી ખબર છે તમારી મને બકાવું છે પાછા કીધી ઇંગ્લિશની ચોપડી મગાવું છું એ પીવાનું બંધ કર્યું છે એ પીવો તાણે ખબર છે તમારી પારો એટલા દાડા બંધ રાખો છે જોઈએ છે અમે હો અને હું તો કોઈ પૈસા ભરવાની તાકાત લે. નથી પીવો પોત ભાઈ ગ્રુપ બાંધી દે તરત મેસેજ નાખ. તમે તો હાગા હાથે પકડીશું તમે પીવો પછી ખબર છે તમારી શોથી આવી ગયો બોડાળ શીખર શોથી આવી ગયું શીખર મચ્છર કઈ પૈસા આલું ને હાલ બોટલ આવી દોત પણ આવા આ 5000 રૂપિયા શીખર ધંધો મળ્યો છે કહું શું બોલ્યો ધંધો કરવો તો દુકાન બનાવી પાર્લરની જેમ ધંધો કરવો નહીં જે કરતા હોય કરે કો વધારાનું કોઈ નાટક ના કરતા તારા મોડું થાય છે મારા મોડું નહીં થતું તમે આખા કુટુંબનું મોડું કર્યું છે બેને આખા કુટુંબનું મોડું કઈ નાખ્યું છે દવાન કર ફટાફટ 1 વાગ્યા તૈયારીમાં છે આવું જમ તેમ થઈ ગયું છે કઈ જતા નહીં આવી ગઈ ડબલ એ બા ડબલામ પેલું લઈને ના આવો પાછા બેટા ઘરના પૈસે પીવાનો ને ફાઇન લગાવ્યો છે. હા મારી માની વગર સવારે તો પેલો નડ્યો ને તો આ હવે ખાઈ લો કે સાચો બેહી રહ્યો બાર એમ કહું છું પણ ખવાય છે કોઈ ઉતાવળ છે. ના ના એ તો ખબર પડે છે એમ નહીં ખવાતું તલાબાઈ છે પીવા જવાની એ ખાઈ લ્યો કે પણ એ ઠંડુ થઈ હેડી તો ખાઉં છું પણ હા ખા કે ભૂખ લાગે તો ખાવ કે એ પીધા વગર નહીં ઉતરતે પણ સકાળ પીવાનો છે. હમણાં હું વાત થઈ કે કુટુંબમાં બધાને 5000 નો દંડ રાખેલો છે તો નહીં પીવાનો તો નહીં પીવું. તે હવે કોઈ મુરત જોડાણ તે ખાઈ લેવાનું તો હોય ખાઉં પછી. છું રાગરી હાલ ભૂખ લાગે તો ખાવ એમને ભર કરું આ પછી આખી રાત અંબરાવાનું મારા. જો પીવા છે તને ખબર છે તમારી 5000 દંડ છે ભૂખ નહીં લાગે ઓન પેલું લીધા વગર તો લીધા વગર ભૂખ નહીં લાગે નહીં લાગે ખબર છે મારી માની જો કે આટલું સોટો ના મળે તારું દીધું મને ખાવાનો ભાવતું નહીં પણ કરું ભાઈ વાગુ ભાઈ હા પીધો સોથી કંકોળો પીધો હજી તો ખાવાનું બાકી છે કમ્પ્લીટ ઓમ કરજી પોસડા શું લાવા યાર બન એટલે બન ખાધું નહીં ખાધું તે ખાધું ના હું એ નહીં ખાધું મને પીધા વગર તને ખબર છે તો ખવાય એવું છે નહીં અને મને આ 10 દાડા તો તકલીફ રહેવાની મારે યાર પીધા વગર ખાઈ ને નહીં ખાધું છો જ ખાય પીધા વગર એ મારા જેવું જ તારે તાન ખબર કે તું એ પી હું નહીં કહું હું પીવું તું ના કહેતો હું તો કહી દઉં ભાઈ મારા ભાઈ હાથ મિલાઈ દે હેડ અરે તારા ચાલતું નહીં મારા ચાલતું નહીં બે જણા કોઈને કહેવું જ નહીં પણ પછી ખબર આ ભાઈઓને ખબર પડશે તો નહીં પડવા જ દઈએ ને પણ કુનાઈથી લેવાનું છોકન લેવા જવાનું છો હમણાં ગામમાં જવું તો ગમે તે કોઈક સાર ગચ્ચો ભેગો થશે લઈને તારા શું કરો છો તમે બે પીએ ને તો કહી દે ડોહા હા હા ભગવાન આ વાઘુભાઈ આવ્યા છે બેઠો છું ધ્યાન રાખજો પેલું કેવું અલ્યા નહીં પીવાનું કે પિતા ના એમ કેવું છે ને 5000 દંડ તમે તમારા બરોબર ને અમારા એ હવે બરોબર પીયા તો હું તો ફટ લઈને કહી દઉં કે આ વાઘુભાઈ ને દારૂ પીધો હા, એમ હું એ કહી દઉં તો કહી દેવાનું આ શાંતિથી બેહો બે જણા અને ખાવાનું ખાઈ લેજો તમે અને તમે શું હાડ્યો 4 પૂરું કરવા જઈએ છીએ બેસો હા જતા બેજો બાપુ ઘણું પેલી બધું. ભૂરી ભૂરી ભેંસ ને થોડું વધારે પાવો એ ના ભૂરી ભેંસ છે એ પાણી 3 ડોલે પીવા છે. ઓરે તો ઘેર છે મો ઘેર તમે જો જતા નહીં પણ અહીંથી ભાભી કોકરોચ ગળી દઈ શકું મગર કરી જઈએ મારી વાત ખબર મોનું કશું શું જેવું કરી લે હેડ અતા પાલું લેતા પાલું હા ઓય ચાલુ કરી દઈએ
લે ફટાફટ જાય ના ના હા. ઓય શું તું કરીશ પેલો શેહોભાઈ પેલી વરિયારી મોમો જ છે એવું થાય શેહુભાઈ તું એ રેવો હતા દે કેમો કાલ દે લે હેડ કોઈ શક નહીં પડે એવો પ્લાન બનાવીએ ઘર તો આડું કરવું નહીં મોય કૂતરો ખાવું તો કોઈ છે નહીં ઓહો. બે કૂતરો ખાઈને જતો રહ્યો લે હેડ હા ફટાફટ હેડો ને કામ કરો શેહુભાઈ આટલામાં જ હતું આજો મારા બેટા 2 જણા શોખ ના થાશે મેઠ્યાંગ કેવું પડશે હલો મેઠા હા શું છે હું ઘેર હતો એટલે આ પેલા બે ભેગા છે પાછા હાલ જ જ્યાંથી શોખ નીકળ્યા છે હું કીસ ઓ વાહ હા હું શેડી જાઉં તું એ બધા આપણે પેલો કુંડી વાળું રહ્યું ને હેતર હા એ બાજુ હેડ્યા છે એ આવ હેડ હું સીધું આવ હેડ યાર તો પીવાય એવું નહીં અને આપણે સોના પીવું પડશે કે જો મારું બેટું ખબર પડી જાય ને તો મારી માની સોગન છે ને અરે હા થમો લઈને હું લે આ ફરશે કે એમાં ગાલ દે કે તમને શોખ બહાર છે તમને 5000 રૂપિયા ફટ લઈને હમણાં કુટુંબમાં દંડ આલવો પડશે હગા હાથે પેલા મંદિરમાં જઈને મીક આવવા પડશે પીહું છો પીહું છો પીવાનું તો હું પેલા ઓબાને કહું અલે આ કોક પાડી જાય આપણે હાલ અમારા પથારી ગોર થઈ જાય ફાઈન લાગી જાય બાબો હા મેરા બાબા હા કોઈને ખબર પડે એવું નહીં આ નાળી પેરબા જઈને હા. એથી ખોલીને તું ભેટ અને હું એકણ બેઠા પી લઉં વાહ કોઈ ખબર ના કોઈને પડે ખબર પડે એવું નહીં પાછળ જઈને તું તાર ભેટ મારે માને જગન તન આ મન વળી મને કોણ શીખવાવાળું એનું ઉભો રહેજે હા તું વેટ આયો નહીં આવી વેળ તો આવા કા આયો હા મોય પોણી બોણી વેરી ચૂક ન કહું કોરું લ્યા હું ભાઈ થોડું શોર્ટો વેર આટલાથી કશું ના થાય શોર્ટો વેર તાણે હું રોજ પોચ થેલીઓ પી જતા હોય ને આ ગુંઠરામાં શું થાય વેર કર્યા હા વેર મે આવતો નહીં આવ્યું વેર થોડું બોરા શોર્ટો વેર એ બધા લાગે પોણી આંબાજી નારી વરી થઈ ગઈ ને હાકડાના વેર આવ્યો લે હે યાર મારા થોરું ખાવા પટી ગયું તારા મારા થોરું થઈ યાર આ તો આટલું થોરું વધ્યું છે માલ એક નંબર લે બાબા તું બેન પીને કોઈ આવે ને તો કે પાણી પીવું છું સારું શું કીધું કે આ થોડો હેતરમાં જતા તો તરછા થતા હતા તે પાણી પીશું કઈ બેન તો તને પેલા શાંતિથી બેન પી ને હું પીવું પકડ્યું આવો પેલું આવ્યું હવે એલી તો ખરું પણ ઓવા આવ્યું ઢાળો સાહેબ તો તારે તો બધું પીતો હોય તો હરખીથી આવ્યું એ બાપુ ભાઈને પણ ચિંતા કરે નહીં મારી મફાર કોઈથી તો હું વેળું છું પણ કે પાણી પીવું છું એમ કેમ હું વેળે જાઉં છું કે પાણી પીવું છું શું કરો છો પાણી પીવું છું પાણી ના પીવું પાણી પીવું છું જોયા અલા અમાર પોતા ભરવાના ચિંતા ના હોય અમારે તમારું ઠેકોણું નહીં એટલે તપાસ કરવી પડે તમારી તમે કોઈ જગ્યા મળે તો પીવા નાખી દો એવા તો હા ભાઈ પીતા તો નતા કે ના ના પાણી પીવું કોઈ હું કરતો હતો પાણી પીવું છું હા પાણી પીવો તો ધો ને પાણી તો પીવો ઓપડો ઓલે તું કે પીતા ના હો તો પોત તૈયાર પેલા માતાજી મેલવાના છે આપણે હા આઈ ટીમ જતા રહો પકડે થઈ ગયો ને ના પકડવાનો જ નહીં ના 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 લે આ નળીને એટલું પી લઉં લે અરે તું પી દે
હા ભાઈ હા આવું ના આવું આપણે બેનો રહેવાનું હા શું કીધું હા મારું તારા નહીં કહેવાનું હા તારું હું નહીં કહું બસ હા હેડો હું બોટ નાખી દેતો રે આમ પીધા મને તો વધારે થઈ ગયું હાય થોડું થોડી તો શ્રી ભાઈ ઓમ તું સાવા કરશે આય પડી દુખ નહીં